શું તમે જાણો છો કે તમારા સ્નાયુઓ તમારી આંખોની સામે નબળા થઈ રહ્યા છે? જો તમે 60નો આંકડો પાર કરી લીધો છે અથવા તમારા ઘરમાં કોઈ ઉંમરની નજીક છે, તો આ સત્ય તમને ચોંકાવી દેશે. ક્યાંક એવું તો નથી કે તમે જાણ્યા વગર જ એ 5 આદતો અપનાવી રહ્યા છો જે તમારા શરીરની તાકાતને છુપી રીતે ખતમ કરી રહી છે? આ એ રહસ્ય છે જે દરેકને જાણવું જોઈએ, કારણ કે તેની પાછળનું વિજ્ઞાન ચોંકાવનારું છે. મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે 60ની ઉંમર પછી શરીરમાં અચાનક એ તાકાત ક્યાં જતી રહે છે? તે સ્ફૂર્તિ ક્યાં ગાયબ થઈ જાય છે? જો તમે પણ એવું જ વિચારો છો કે ઉંમર વધવાની સાથે નબળા પડવું સ્વાભાવિક છે, તો તમે એકદમ ખોટા છો. મેડિકલ સાયન્સમાં તેને સાર્કોપેનિયા કહેવામાં આવે છે, એટલે કે સ્નાયુઓનું ધીમે ધીમે ઓગળવું. પરંતુ શું તમને ખબર છે કે આ પ્રક્રિયા એટલી ઝડપથી થાય છે કે દર વર્ષે તમારા સ્નાયુઓનો 1 થી 2% ભાગ કોઈપણ જાણ કર્યા વિના સમાપ્ત થઈ જાય છે? હા, તમે સાચું સાંભળ્યું. જો તમે હજી સુધી આના પર ધ્યાન નથી આપ્યું, તો આવનારા સમયમાં આ નબળાઈ માત્ર થાક નહીં, પરંતુ પડવાથી હાડકાં તૂટવા અને ત્યારબાદ થનારી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. આજના આ ખાસ વિડીયોમાં અમે તમને તે 5 ઘાતક આદતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને જો તમે આજથી જ ન છોડી, તો બની શકે છે કે કાલે ખૂબ મોડું થઈ જાય. આ કોઈ સામાન્ય સૂચન નથી, પરંતુ વૈજ્ઞાનિક તથ્યો પર આધારિત એ ટિપ્સ છે જે તમારા શરીરને માત્ર મજબૂત જ નહીં રાખે, પરંતુ તમને ઉંમરના આ પડાવ પર પણ ઊર્જાથી ભરી દેશે. વિડીયોને છેલ્લે સુધી જોવો, કારણ કે આ વિડીયો તમારા અથવા તમારા ઘરના કોઈ વડીલ માટે ખૂબ જ અગત્યનો છે. કારણ કે અંતમાં અમે તમને એક એવો ઉપાય આપીશું જેને અનુસરીને તમે માત્ર તમારા સ્નાયુઓને જ બચાવી નહીં શકો, પરંતુ તેમને ફરીથી યુવાની જેવી તાકાત પણ આપી શકશો. તમે આ વિડીયો કઈ જગ્યા કે કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, અથવા તમે શહેરમાં રહો છો કે ગામડામાં, અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવો. તો ચાલો મોડું કર્યા વિના જાણીએ તે 5 ભૂલો જે તમારા સ્નાયુઓને છુપી રીતે નુકસાન પહોંચાડી રહી છે. ભૂલ નંબર 1: બેઠાડું જીવન. વિચારો તમારો દિવસ કેવી રીતે પસાર થાય છે. સવારે ઉઠ્યા, ચા પીધી અને પછી ખુરશી પર બેસીને છાપું વાંચ્યું. પછી ટીવી સામે કલાકો વિતાવ્યા. બપોરે જમીને થોડીવાર સૂઈ ગયા. સાંજે ફરીથી એ જ ખુરશી, એ જ ટીવી કે મોબાઈલ. જો તમારી દિનચર્યા કંઈક આવી જ છે, તો આ તમારા માટે સૌથી મોટો ખતરો છે. મિત્રો, બેઠાડું જીવન આજના સમયમાં એક મહામારી સમાન છે. ખાસ કરીને 60ની ઉંમર પછી. પરંતુ શું તમને ખબર છે કે જ્યારે તમે કલાકો સુધી ખુરશી પર બેસી રહો છો, ત્યારે તમારા શરીરના સૌથી મોટા સ્નાયુઓ, જેવા કે તમારી જાંઘ અને કમરના સ્નાયુઓ ધીમે ધીમે સંકોચાવા લાગે છે. લોહીનું પરિભ્રમણ ધીમું પડી જાય છે. તમારું પાચનતંત્ર નબળું પડી જાય છે, અને તેનું પરિણામ આવે છે સતત થાક, નબળાઈ અને ઘૂંટણ, કમરનો દુખાવો. મેડિકલ સાયન્સમાં એક કહેવત ખૂબ જાણીતી છે: હલનચલન એ જ સાચી દવા છે. જો તમે અઠવાડિયામાં ઓછામાં ઓછી 150 મિનિટ પણ હળવી શારીરિક પ્રવૃત્તિ નથી કરી રહ્યા, તો તમે આજ બેઠાડું વર્ગમાં આવો છો. આના લક્ષણો શું છે? જો તમે દરરોજ થાક અનુભવો છો, પગથિયાં ચડતા જ શ્વાસ ફૂલવા લાગે છે, સ્નાયુઓમાં જકડ રહે છે, ઊંઘ ખરાબ થાય છે અને ગરદન કે ઘૂંટણમાં દુખાવો રહે છે, તો સમજી જાવ કે તમારું શરીર તમને ઇશારો કરી રહ્યું છે કે હવે બદલાવની જરૂર છે. તો આનો ઉપાય શું છે? મિનિટનો એક સરળ નિયમ અપનાવો. એટલે કે દર 30 મિનિટ બેઠા પછી 2 થી 3 મિનિટ માટે ઊભા થઈ જા. થોડું ચાલી લો.
ચા પીવા જાવ, બાલ્કનીમાં આંટો મારો, શરીરને હળવું ખેંચો. તમારે જીમ જવાની જરૂર નથી. તમારા ઘરના કામ જેવા કે કચરો વાળવો, વાસણ ઘસવા, કપડાં સૂકવવા આ બધી હળવી કસરતો જ છે. આને ભાર ન સમજો, પણ આને તમારા સ્નાયુઓ માટેની કસરત સમજો. અને સૌથી મહત્વપૂર્ણ, સવારની ચાલવા જવાની ટેવ પાડો. સવારે 30 મિનિટની ઝડપી ચાલ તમારા શરીરને કાર્યરત રાખવાની સૌથી સસ્તી અને અસરકારક રીત છે. ધ્યાન રાખો, હરવું ફરવું કોઈ કસરત નથી, તે એક જરૂરિયાત છે. જેમ દવા સમય પર લેવી જરૂરી હોય છે, તેમ આ પણ જરૂરી છે. જો તમે દરરોજ મોટાભાગનો સમય બેસી રહો છો, તો આજથી જ બદલાવની શરૂઆત કરો. કોમેન્ટમાં જણાવો કે તમે આજે કેટલો સમય ચાલવામાં કે શારીરિક પ્રવૃત્તિમાં વિતાવ્યો. ભૂલ નંબર 2, ભોજનમાં પ્રોટીનની ઉણપ. આપણે બધા જાણીએ છીએ કે જમવું કેટલું જરૂરી છે. પરંતુ શું તમે જાણો છો કે ઉંમર વધવાની સાથે તમારા શરીરની પ્રોટીનની જરૂરિયાત વધી જાય છે? હા, તમે સાચું સાંભળ્યું. 60ની ઉંમર પછી પ્રોટીન એ બળતણ છે જે તમારા સ્નાયુઓને તૂટતા બચાવે છે. પરંતુ મોટાભાગના લોકો એક મોટી ભૂલ કરી બેસે છે. તેઓ જમે તો છે, પરંતુ તેમાં પ્રોટીનની માત્રા નહિવત હોય છે. અને આ ઉણપ કેમ સર્જાય છે? એક તો ઉંમરની સાથે ભૂખ ઓછી લાગવા માંડે છે. બીજું, દાંતની સમસ્યાને કારણે કઠણ વસ્તુઓ ચાવવી મુશ્કેલ બની જાય છે. ત્રીજી અને સૌથી મોટી ગેરસમજ એ છે કે લોકો વિચારવા લાગે છે કે હવે ઉંમર થઈ ગઈ, વધારે ખાવાની કે પ્રોટીન લેવાની જરૂર નથી. અને ચોથું, પાચન શક્તિ નબળી પડવાના ડરથી ઘણા લોકો દૂધ કે કઠોળ પણ છોડી દે છે. હવે વિચારો, જ્યારે તમારા શરીરને સ્નાયુઓના સમારકામ માટે પૂરતું પ્રોટીન નહીં મળે તો શું થશે? સ્નાયુઓ ધીમે ધીમે ઓગળવા લાગશે. શરીર થાકેલું અનુભવશે. તમારું વજન તો ઘટશે, પરંતુ તે માત્ર સ્નાયુઓનું હશે, ચરબીનું નહીં. ઈજા થવા પર રૂઝ આવવામાં વાર લાગશે અને તમારી રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડી જશે. એક સંશોધન મુજબ 60ની ઉંમર પછી દર 3માંથી 1 વ્યક્તિ પ્રોટીનની ઉણપથી પીડિત હોય છે અને તેને તેની ખબર પણ નથી હોતી. તો ઉપાય શું છે? મિત્રો, ઉપાય ખૂબ જ સરળ છે. તમારા દરેક ભોજનમાં એક પ્રોટીનવાળો ખોરાક ચોક્કસ સામેલ કરો. સવારના નાસ્તામાં દૂધ, દહીં, મગફળી અથવા બાફેલા ઈંડા. બપોરના ભોજનમાં કઠોળ, રાજમા, ચણા અથવા પનીર. રાતના ભોજનમાં હળવી દાળ અથવા સોયાબીનની વસ્તુઓ. જો તમે નોનવેજ ખાઓ છો, તો ઈંડું એક ઉત્તમ ખોરાક છે. એક ઈંડામાં લગભગ 6 ગ્રામ પ્રોટીન હોય છે. શાકાહારી છો તો ચિંતા ન કરો. મગની દાળ, ચણા, સોયાબીન, મગફળી ઉત્તમ સ્ત્રોત છે. જો ખાવા પીવામાંથી પૂરી માત્રા નથી મળી રહી, તો ડોક્ટરની સલાહથી પ્રોટીન પાવડર લઈ શકો છો. પરંતુ સાથે જ પાણી પીવાનું ભૂલતા નહીં, કારણ કે પ્રોટીન પચાવવા માટે શરીરને પૂરતા પાણીની જરૂર પડે છે. એક સામાન્ય વ્યક્તિને પ્રતિ કિલોગ્રામ શરીરના વજન પ્રમાણે 1 થી 1.2 ગ્રામ પ્રોટીનની જરૂર પડે છે. એટલે કે જો તમારું વજન 60 કિલો છે, તો તમારે રોજના આશરે 60 થી 72 ગ્રામ પ્રોટીન જોઈએ. પ્રોટીન માત્ર પહેલવાનો માટે નથી. 60થી વધુ ઉંમરના લોકો માટે આ એક દવાની જેમ કામ કરે છે. તમે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો, શું તમે દરરોજ તમારા ભોજનમાં પ્રોટીન પર ધ્યાન આપો છો? ભૂલ નંબર 3, વજન ઊંચકવાનું બંધ કરવું. જેવા લોકો 60ની ઉંમર પાર કરે છે, તેમના મનમાં એક માન્યતા બની જાય છે. હવે તો આરામનો સમય છે. હવે વજન ઊંચકવાનું કે કસરત કરવાનું છોડી દેવું જોઈએ. આ માન્યતા જ સૌથી મોટો ખતરો છે.
મિત્રો, આ સાવ ઉલટું છે. જેટલું તમે તમારા સ્નાયુઓ પર દબાણ આપવાનું બંધ કરી દેશો, તેટલી જ ઝડપથી તે ઓગળશે. જ્યારે તમે કસરત કરવાનું સાવ બંધ કરી દો ત્યારે તમારા સ્નાયુઓ નબળા પડે છે. હાડકાં પણ નબળા પડી જાય છે. કારણ કે હાડકાને મજબૂત બનવા માટે દબાણની જરૂર હોય છે. પડવાનો ખતરો વધી જાય છે, જેનાથી હાડકાં તૂટી શકે છે અને દવાખાને જવું પડી શકે છે. અને સૌથી ખરાબ વાત, રોજેરોજના કામ જેવા કે પગથિયાં ચઢવા, ખુરશી પરથી ઊભા થવું, વાસણ ઉપાડવા પણ મુશ્કેલ બની જાય છે. અહીં એક મેડિકલ હકીકત સમજી લો. તમારા શરીરને મજબૂત રાખવા માટે માત્ર હરવું ફરવું પૂરતું નથી. વજન ઉપાડીને કસરત કરવી ખૂબ જ જરૂરી છે. પછી ભલે ઉંમર ગમે તે હોય. હવે ડરવાની જરૂર નથી, કારણ કે અમે તમને જણાવીએ છીએ તેનો ઉપાય. તમારે જીમ જવાની પણ જરૂર નથી. તમે ઘરે જ સરળ કસરતથી શરૂઆત કરી શકો છો. દિવાલના ટેકે ઊભા રહીને કસરત, ખુરશી પર બેસવા ઉઠવાની કસરત, હાથ અને પગની ઘૂંટીની હળવી કસરત. જો તમે ઈચ્છો તો રબરના પટ્ટાનો ઉપયોગ કરી શકો છો. આ ખૂબ જ સસ્તા અને અસરકારક હોય છે. ભારે ડમ્બેલની જગ્યાએ તમે 1-2 કિલોના ડમ્બેલ લઈ શકો છો. અથવા તો પાણીની બોટલો અને પુસ્તકોથી પણ શરૂઆત કરી શકો છો. બસ કેટલીક સામાન્ય કસરતો, જેવી કે હાથ ઉપર લઈ જવા અને ધીમે ધીમે નીચે લાવવા. અઠવાડિયામાં માત્ર 2 થી 3 દિવસ 20 થી 30 મિનિટની આ કસરત પૂરતી છે. શરૂઆત કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવાનું ન ભૂલશો, ખાસ કરીને જો હૃદય કે સાંધાની કોઈ સમસ્યા હોય. શરીરને થોડું ગરમ ચોક્કસ કરો અને જો દુખાવો થાય તો રોકાઈ જા. આના ફાયદા તમને 4 થી 6 અઠવાડિયામાં જ દેખાવા લાગશે. પડવાની શક્યતા ઘટશે, ચાલવાની ઝડપ વધશે, આત્મવિશ્વાસ આવશે. ઊંઘ સારી આવશે અને સ્નાયુઓ જળવાઈ રહેશે, જેથી ઉંમર વધવાની ગતિ ધીમી પડી જશે. ધ્યાન રાખો, વૃદ્ધો માટે વજન ઊંચકવું જોખમી નથી, પણ વજન ન ઊંચકવું જોખમી છે. જો તમે છેલ્લા 1 મહિનામાં કોઈ કસરત નથી કરી, તો આજથી 5 મિનિટથી શરૂઆત કરો. કોમેન્ટમાં જણાવો, શું તમે કસરત કરો છો? ભૂલ નંબર 4, તણાવ અને ઊંઘની અવગણના. શું તમે ક્યારેય વિચાર્યું હતું કે તમારા તણાવ અને તમારી ઊંઘનો સીધો સંબંધ તમારા સ્નાયુઓ સાથે છે? મોટા ભાગના લોકો એવું જ વિચારે છે કે સ્નાયુઓ માત્ર જીમ જવાથી અને ખાવા પીવાથી બને છે. પરંતુ એવું નથી. સારી ઊંઘ અને ઓછો તણાવ એટલા જ જરૂરી છે જેટલા કે પ્રોટીન અને કસરત. જ્યારે તમે લાંબા સમય સુધી તણાવમાં રહો છો, પછી ભલે તે પૈસાનો હોય, એકલતાનો, સ્વાસ્થ્યનો કે સંબંધોનો, તો તમારા શરીરમાં કોર્ટિસોલ નામનો તણાવ વધારતો હોર્મોન સતત વધતો રહે છે. આ હોર્મોનની સીધી અસર એ થાય છે કે સ્નાયુઓના તૂટવાની ગતિ વધી જાય છે. શરીરમાં સોજો રહે છે. ચરબી વધે છે અને સ્નાયુઓ ઓછા થાય છે, અને પછી ઊંઘની કમી, અને એ તો જાણે આગમાં ઘી હોમવાનું કામ કરે છે. 60ની ઉંમર પછી ઘણીવાર ઊંઘ ઓછી આવવા લાગે છે. પરંતુ આ સૌથી મોટી ભૂલ છે. ઊંઘ દરમિયાન જ સ્નાયુઓનું સમારકામ થાય છે. શરીરના હોર્મોન્સ છૂટા પડે છે અને શરીરની પેશીઓ ફરીથી બને છે. જો ઊંઘ પૂરી ન થઈ, તો તમે જે પણ સારું ખાધું, જે પણ કસરત કરી, તેની અસર અડધી કે શૂન્ય રહી જાય છે. આના લક્ષણો સ્પષ્ટ છે. સવારે ઉઠતાની સાથે જ થાક, નાની નાની વાતો પર ગુસ્સો, એકાગ્રતામાં ઘટાડો, સ્નાયુઓમાં જકડ અને ભૂખનું અસંતુલન. તો ઉપાય શું છે? શાંતિ અને ઊંઘને પ્રાથમિકતા આપો. સૂવાનો એક સમય નક્કી કરી લો અને દરરોજ રાત્રે તે જ સમયે સૂવા જા.
સૂતા પહેલા 1 કલાક અગાઉ મોબાઈલ અને ટીવીથી દૂર રહો. ધ્યાન અને પ્રાણાયામ કરો. જેમ કે ભ્રામરી, અનુલોમ વિલોમ, ઓમનું ઉચ્ચારણ. આ બધું તણાવને ઓછું કરે છે અને ઊંઘને સારી બનાવે છે. દિવસમાં વધુ ચા, કોફી ન લો. ખાસ કરીને બપોર પછી. સવારે થોડો તડકો લો. આ તમારા શરીરની ઘડિયાળને વ્યવસ્થિત કરે છે, જેનાથી ઊંઘ સારી આવે છે. ઊંઘને વૈભવ ન સમજો. આ તમારા શરીરની સૌથી સસ્તી અને સૌથી પ્રભાવી દવા છે. તણાવ અને ઊંઘ પર ધ્યાન ન આપવું તમારા સ્નાયુઓના છુપા મોતનું કારણ બની શકે છે. શું તમે દરરોજ 7 કલાકની ઊંઘ પૂરી કરી શકો છો અને આખો દિવસ કેટલો તણાવ રહે છે? કોમેન્ટમાં જણાવો તમારી ઊંઘ સારી છે કે ખરાબ. મિત્રો, અત્યાર સુધી આપણે જોયું કે 60ની ઉંમર પછી કઈ 5 ભૂલો આપણા સ્નાયુઓને છુપી રીતે ખતમ કરી રહી છે. પહેલું, નિષ્ક્રિય જીવનશૈલી. બીજું, ખોટું ખાનપાન અને પ્રોટીનની ઉણપ. ત્રીજું, કસરત બંધ કરવી. ચોથું, ઊંઘ અને તણાવની અવગણના. પરંતુ હવે સવાલ એ છે કે હવે શું કરીએ? જવાબ છે તૈયારી કરો. આજથી આ 5 સરળ પરંતુ અસરકારક પગલાં ભરો. પહેલું, દરરોજ થોડું ચાલો પરંતુ અટકો નહીં. સવારે કે સાંજે 20 થી 30 મિનિટ ઝડપી ચાલો. ઘરમાં પગથિયા ચઢવાની ટેવ પાડો. લિફ્ટના બદલે પગથિયા પસંદ કરો. ટીવી જોતી વખતે પણ શરીરને હલાવતા રહો. બીજું, દરેક થાળીમાં પ્રોટીન ઉમેરો. સવારે દૂધ અને મગફળી, બપોરે દાળ કે પનીર, સાંજે મગફળી કે શેકેલા ચણા, રાત્રે હળવી દાળ કે સોયાબીન. જો નોનવેજ ખાઓ છો તો અઠવાડિયામાં 2-3 વાર ઈંડું ચોક્કસ ખાઓ. લક્ષ્ય રાખો કે દરરોજ પોતાના વજન પ્રમાણે 1 ગ્રામ પ્રોટીન પ્રતિ કિલો લેવાનું છે. ત્રીજું, અઠવાડિયામાં 2 વાર કસરત ચોક્કસ કરો. ખુરશી પરથી ઊભા થવું, બેસવું, દિવાલના ટેકે ઊભા રહીને કસરત, 1 કિલો વજનથી હાથની કસરત અથવા રબરના પટ્ટાનો ઉપયોગ કરો. ચોથું, સૂવાનો સમય નક્કી કરો અને તણાવ ઓછો કરો. દરરોજ રાત્રે 7 થી 8 કલાકની ઊંઘ લો. સૂતા પહેલા 1 કલાક અગાઉ મોબાઈલ દૂર રાખો. રોજ 10 મિનિટ ધ્યાન કે પ્રાણાયામ કરો. પુસ્તક વાંચો, સંગીત સાંભળો, મગજને આરામ આપો. પાંચમું, દર મહિને પોતાની પ્રગતિ જુઓ. તમારું વજન, કમર, તાકાત અને સ્વભાવ પર નજર રાખો. એક નાની ડાયરી બનાવો કે શું ખાધું, કેટલું ચાલ્યા, કેટલી ઊંઘ લીધી. દર મહિને પોતાની જાતને સવાલ કરો, શું હું પહેલા કરતાં વધુ સારો છું? અને જો તમે અહીંયા સુધી આ વિડિયોને જોયો છે તો તમારા માટે છે કે બોનસ ટીપ. તમારી સાથે કોઈ એકને જોડો. પછી ભલે તે મિત્ર હોય, જીવનસાથી હોય, દીકરો હોય કે દીકરી, તેમને સાથી બનાવો જેથી આ સારી આદતો ટકી રહે. 60ની ઉંમર જિંદગીના અંતની નહીં પરંતુ નવી ગતિથી જીવવાની શરૂઆત છે. જો તમે આજથી શરૂઆત કરો છો તો આગામી 3 મહિનામાં તફાવત સ્પષ્ટ દેખાશે. તમારા ચહેરા પર, તમારી ચાલમાં અને તમારા આત્મવિશ્વાસમાં. જો તમે આ આદતોને અત્યારથી જ બદલી લો તો ઉંમર વધવાની સાથે પણ તમે તંદુરસ્ત, સ્ફૂર્તિવાળા અને આત્મનિર્ભર બની રહી શકો છો. જો આ વિડિયો તમને માહિતીથી ભરપૂર લાગ્યો હોય તો લાઇક ચોક્કસ કરો અને તેને તમારા માતાપિતા, સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો. નીચે કોમેન્ટ કરીને જણાવો કે તમે આમાંથી કઈ ભૂલ કરી રહ્યા છો. અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો જેથી સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આવી મહત્વપૂર્ણ માહિતી તમારા સુધી પહોંચતી રહે. મળીએ આવતા વિડિયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો.